સુરત મહાનગરપાલિકામાં આજે લિંબાયતના કોર્પોરેટર અકરમ અંસારી સામે કાર્યવાહી કરવા માટે આવેદન આપવામાં આવ્યું હતું। લિંબાયત વિસ્તારના કોર્પોરેટર અકરમ અંસારી દ્વારા ગત તારીખ 30/6/2015ના રોજ સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોનના તાબા હેઠળ મીઠી ખાડી ડ્રેનેજ સુવરલાઇન વિભાગમાં મદદનીશ આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ગિરીશ જે ભાદરકા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની ઓફિસમાં ઘૂસી જઈને તેને તમાચા મારી દેવાયા હતા, જેના કારણે સુરત મહાનગરપાલિકાની કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો હતો। આ હુમલો કરીને તેઓએ કાયદો હાથમાં લીધો હતો, જેના કારણે આખરે સુરત સુધરાય કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ મોહમ્મદભાઈ ઇકબાલભાઈ શેખ, મહામંત્રી શ્રી દેવેનભાઈ પ્રજાપતિ, મંત્રી મહેશભાઈ નવસારીવાળા, ધર્મેન્દ્ર રાવળ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત કર્મચારીઓએ આજ રોજ સુરત મહાનગરપાલિકાના મેયર, કમિશનર સહિત વિરોધ પક્ષના નેતાઓને આવેદનપત્ર આપ્યું હતું અને આખરે તેમની સામે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપી માંગ કરી હતી। સુરત સુધરાય કામદાર સ્ટાફ મંડળ તરફથી આજે અમે સુરત મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી, કમિશનરશ્રી અને વિરોધ પક્ષના નેતાશ્રીને એક આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ। ગઈકાલે સવારે લિંબાયત ઝોન વિસ્તારની મીઠી ખાડી ઓફિસમાં ડ્રેનેજ સુવર લાઇન વિભાગની ઓફિસમાં અમારા એક કર્મચારી મદદનીશ આરોગ્ય નિરીક્ષક તરીકેની ફરજ બજાવતા શ્રી ગિરીશ ભાદરકા, જેઓ પોતાની ફરજ પર હતા, તે સમયે લિંબાયત વિસ્તારના કોર્પોરેટર શ્રી અકરમ અંસારીએ તેમની સાથે પહેલાં તો ફોન ઉપર થોડીક માથાકૂટ કરી અને પછી જે ઓફિસે ફરજ બજાવતા હતા તે ફરજના સ્થળે આવી તેઓને 2 તમાચા મારી દીધા હતા અને સાથે એક મોટું ટોળું પણ લઈને આવ્યા હતા અને તે માટે અમારા કર્મચારીએ ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ અંગેની FIR પણ દાખલ કરી છે। આજે અમે મેયર સાહેબ અને કમિશનર સાહેબને જે માંગણીઓ કરી રહ્યા છીએ કે ગઈકાલેના હુમલામાં જે કોર્પોરેટર શ્રી અકરમ અંસારી સંડોવાયેલા છે એમની ધરપકડ તો કરવામાં આવી છે, પણ એમને કડકમાં કડક શિક્ષા થાય એ માટેની કાર્યવાહી થવી જોઈએ અને અમારા કર્મચારી તરફે સુરત મહાનગરપાલિકા તરફથી એક વકીલ પણ રોકવામાં આવે કે જે વધારાના વકીલ તરીકે કોર્ટમાં અમારો કેસ લડે અને સાથે સાથે જે મ્યુનિસિપલ સભ્યશ્રીએ આ રીતનું જે ગેરકાયદેસર કૃત્ય કર્યું છે એ માટે તેમને તેમના સભ્યપદ પરથી દૂર કરવા જોઈએ એ માટેની અમારી માંગણી છે। અને સાથે સાથે ખાસ કરીને અમારા સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના અમારા ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો અને બિલ્ડરો જેઓ ઢોર પકડવાની કામગીરી કરે છે તેમની ઉપર પણ આ રીતે અવારનવાર હુમલાઓ થાય છે, તો તેમને પણ પૂરેપૂરું રક્ષણ મળે અને સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને રક્ષણ મળે એ માટેની અમારી માંગણી છે। આજે સવારે જ ઉધના ઝોન વિસ્તારમાં પણ એક કામદારની ઉપર ત્યાંના કેટલાક રહીશોએ હુમલો કર્યો છે અને તેને ઈજા પહોંચી છે। તો આવી રીતે અવારનવાર જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની ઉપર હુમલા થઈ રહ્યા છે તે બંધ થવા જોઈએ, એ જરૂરી છે। પછી એ કોઈ પણ એ કોર્પોરેટર હોય કે સામાન્ય પ્રજા હોય, સૌએ આ બાબત સમજવી જોઈએ અને આવું કૃત્ય કરનાર કોર્પોરેટરનું સભ્યપદ તાકીદે રદ કરવું જોઈએ એવી અમારી ખાસ આ તકે માંગણી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।